सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्तिः। शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ सच्चिदानन्दरूपाय विश्वोत्पत्त्यादिहेतवे तापत्रयविनाशाय श्रीकृष्णाय वयं नुमः। શ્રીમદ ભાગવત એના માટે એવું કહેવાય કે ભગવાનનું વાંગ્મય સ્વરૂપ છે, એટલે શ્રીમદ ભાગવત રૂપે સાક્ષાત ભગવાન જ રહેલા છે. અને એટલા માટે આગળ પણ આપણે જોયેલું હતું કે દરેક સ્કંદ એ ભગવાનના અંગ સમાન છે, અને એમાં પણ રાસ પંચાધ્યાયી ભગવાનનું હૃદય છે. એટલા માટે આટલું મહત્વ હોવાથી શ્રીમદ ભાગવત ઉપર ઘણી ટીકાઓ વિદ્વાનોએ લખેલી છે, અને ઘણી ટીકાઓમાં ટીકા શિરોમણી જેને કહેવાય એ છે શ્રીધર સ્વામીની શ્રીધરી ટીકા, કે જેમાં દર્શાવ્યું છે કે ભાગવત ગ્રંથ શું કાર્ય કરે છે. તો કે છે જીવનો જગત સાથેનો સંબંધ છોડાવી અને જગદીશ સાથે સંબંધ જોડી આપે એ શ્રીમદ ભાગવત. જગત સાથેનો સંબંધ છોડાવી અને જગદીશ સાથે જોડે, અને એ રીતે એમણે આજથી લગભગ 2500 વર્ષ પહેલાં યમુના કિનારે આ જે ટીકા લખેલી, એનું આજે પણ એટલું જ મહત્ત્વ છે. અને એ રીતે ભાગવતનું મહત્ત્વ જ્યારે આપણે વિચારીએ તો જ એમાં રહેલ પ્રસંગોનું પણ મહત્ત્વ સમજાય. અને એમાંનો આ પ્રસંગ ચાલી રહેલો છે રાસલીલા, કે જે 29 થી 33 અધ્યાય અંતર્ગત છે. અને રાસલીલાના પ્રારંભ પૂર્વે ભગવાને વેણુ બજાવી હોય, અને વેણુ બજાવી અને ગોપીઓ સાથે રાસ રચના કરી. પણ આપણી સ્થૂળ બુદ્ધિ એ અર્થને બહુ સ્થૂળ અર્થમાં જુએ છે. એનું કારણ છે કે જે પ્રકારના મનમાં સંસ્કાર હોય એ જ પ્રકારનું અર્થઘટન થાય. એટલા માટે ક્યારેય બીજા ગ્રંથોની જેમ જ કહેવાય તો એવું છે કે ભાગવત પુરાણને વાંચી શકાય, જાતે વાંચી શકાય, પણ આ અર્થઘટન મુજબ જોઈએ તો એ પણ જાતે વાંચવાનો ગ્રંથ નહીં થાય. કથાઓ જાતે વાંચી શકાય, પણ શ્રીમદ ભાગવતના અર્થને સમજવા તો માર્ગદર્શકની જરૂર પડે જ છે. તો એ રીતે રાસલીલા જે અર્થ જોયો આપણે,
કે સર્વત્ર રાસ જ થઈ રહેલો છે, બધા જ ફરે છે, ભ્રમણ કરે છે, પણ આપણે ફરીએ છીએ અને ગોપી રાસ કરે છે એમાં થોડો ભેદ છે. આપણે રાસ એટલે ભ્રમણ એ મજબૂરીથી કરીએ છીએ, કોઈ ધક્કો મારે છે અને ધક્કે ચડીએ છીએ તો મજબૂરી છે. અને મજબૂરી શું છે? પૂર્વે કરેલા અવિવેક પૂર્ણ કર્મ. અવિવેક પૂર્ણ કર્મ થઈ ગયા છે એટલે હવે તો ફળ કેવું છે? પેલું છૂટી ગયેલું તીર. તો આપણે મજબૂરીથી ફરીએ છીએ, જ્યારે ગોપી મસ્તીથી ઘૂમે છે. કારણ સંબંધ બંનેનો જુદા સ્થાનમાં છે. એટલા જ માટે કહ્યું ને કે આપણો સંબંધ જગત સાથે છે અને ગોપીનો સંબંધ જગદીશ સાથે છે. એટલે શ્રીમદ ભાગવતનું શ્રવણ કરવાથી સંબંધ બદલાવો જોઈએ, નહીં તો આનું કોઈ ફળ ન મળે. અને સંબંધ જગદીશ સાથે થઈ જાય ત્યારે એ રાસ મસ્તીથી ઘૂમી શકીએ ગોપીની જેમ. એટલે ગોપીનું ચરિત્ર સાંભળીને એના જેવા લક્ષણો મારા જીવનમાં આવે તો એ રીતે રાસ લીલાનું આ રહસ્ય છે. પણ એ રહસ્ય કોને સમજાય? રાસ લીલાનું રહસ્ય, કૃષ્ણ લીલાનું રહસ્ય કૃષ્ણ કૃપાથી જ સમજાય. એટલા માટે ફરી કૃપા જોઈએ. એટલે રહસ્ય સમજવું હોય તો પણ એનું વરણ, આપણું વરણ કરે ત્યારે સમજાય. અને એ રીતે ભગવાન સાથેનો સંબંધ જોડીએ તો જ આપણું વરણ કરે અને તો જ એના અર્થઘટન આપણે સમજી શકીએ. તો અહીંયા રાસલીલાના પ્રસંગમાં આપણે જોયું કે ગોપીઓ ભગવાન સાથે તન્મય થઈ તદેકતા એની અવસ્થા હતી અને એમાં એક અભિમાન વચ્ચે વિઘ્ન રૂપે, પ્રતિબંધ રૂપે આવે છે. અને એ અભિમાન એ અધ્યાત્મ માર્ગમાં જો સૌથી કોઈ મોટું વિઘ્ન હોય તો એ અભિમાન છે. અને એ અભિમાન ગમે તે ઉચ્ચ અવસ્થામાં હોઈએ તો પણ એ પતનના માર્ગે જ દોરી જાય. એટલા માટે ગોપીઓમાં પણ આ એક સૂક્ષ્મ અભિમાન અને થોડી વાર માટે આવેલું હતું. અને એ રીતે એક અવરોધ, રાસ લીલામાં આ અવરોધ ઊભો થયો. અવરોધ શું છે? અભિમાન અહીંયા કયા પ્રકારનું છે? તો કે અભિમાનનો અર્થ છે કે ભૂલી જવું. શું ભૂલી જવું? તો કે ગોપી પેલા દુનિયાને ભૂલી અને કૃષ્ણના નાદ એ ધ્વનિથી ખેંચાઈને આવેલી હતી, તો દુનિયાને ભૂલેલી હતી, કૃષ્ણ માટે આવેલી હતી. હવે કૃષ્ણને ભૂલી અને પોતાને યાદ કરવા લાગી અને આગળ ફરી પાછા અવસ્થા બદલશે અને પોતાને ભૂલી ફરી કૃષ્ણમય થશે. તો અહીંયા દ્રષ્ટિ બીજે તરફ જાય છે. આપણા અભિમાન અને ગોપીના અભિમાનમાં પણ ભેદ છે. એટલે તો એનું અભિમાન જલ્દી દૂર થાય. આપણે તો જન્મો જાય તો પણ નથી દૂર થતું. કારણ કે મારું અભિમાન કેવું છે? જગતના વિષય, વ્યક્તિ એને લઈને અભિમાન છે. જ્યારે ગોપીનું અભિમાન એ જગત તરફ નથી જોતી પણ પોતાની તરફ જોવા લાગી. તો પોતાના તરફ જોવાથી એટલે કે કૃષ્ણ તરફથી દ્રષ્ટિ ખસી, ભગવાન તરફથી દ્રષ્ટિ જ્યારે એટલે એનાથી વિમુખ થવાય ત્યારે જ અભિમાન આવે. એ જ અભિમાન. અને એ રીતે પોતાના તરફ જોવા લાગી, ભગવાનને જાણે કે ભૂલી ગઈ. એને આગળ આવ્યું હતું કે આપણે કેવા છીએ? કૃતજ્ઞ. ભગવાનના અનેક ઉપકાર છે, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. પણ વિસરી ગઈએ છીએ. અને ગોપી પણ એ થોડી ક્ષણ પૂરતી વિસરી ગયેલી છે. અને જ્યારે ભગવાનનું સ્મરણ વિસરાય ત્યારે જ અભિમાનનો પ્રવેશ થાય.
જ્યારે સ્મરણ અભિમાનથી છૂટવું હોય તો સ્મરણ બનાવી રાખીએ, કૃતજ્ઞ બની રહીએ. અને એ રીતે અભિમાન એ સૌથી મોટો અપરાધ ભગવાનની દ્રષ્ટિમાં. એ એવો અપરાધ છે કે એ અપરાધને લઈને જ ભગવાન અંતર્ધ્યાન થઈ જાય છે. અને અંતર્ધ્યાન થવાથી ગોપીનો વિયોગ આપણે જોયો કે વિરહ વેદના કેવી હતી. વિરહ વેદના એવી હતી કે યમુના કિનારે વૃક્ષ વનસ્પતિ ફળ ફૂલ ઇત્યાદિને પૂછીને ભગવાન કૃષ્ણના સમાચાર પૂછે છે, એની શોધ કરે છે. અને બધી શોધ કરી પોતે પણ કૃષ્ણમય થઈ અને લીલાઓ રચી ગોવર્ધન બની. પોતાનો પાલવ માથે ખેંચી અને ગોવર્ધન બની ગઈ કે હું ગોવર્ધન ઉચકું છું, હું કૃષ્ણ છું. તો કેટલો ઉત્કટ પ્રેમ, ઉત્કટ ભાવ છે. અને એ રીતે રાસલીલામાં આ વિરહ વેદના વિયોગ થવાથી, વિયોગ કથા છે, તો વિયોગ થવાથી ગોપીની આ પ્રકારની અવસ્થા થઈ. અને જ્યારે બધા જ હથિયાર હેઠા પડી જાય ત્યારે એક જ ઉપાય બાકી બચે અને એ છે પ્રાર્થના. ઉપાય છે પ્રાર્થના. અને ગોપીએ એ જ ઉપાય કર્યો. એટલા આંતરિક અંદરની વેદના હતી એ જ બહાર પ્રગટ થઈ પ્રાર્થનામાં. હે દયા સાગર, હે અનાથ બંધો, હે કરુણૈક સિંધો, રક્ષય રક્ષય, જલ્દી આવો. કથમ નયામી, હું તમને કેવી રીતે શોધું, ક્યાં છો તમે, મને શરણમાં લો. એ રીતે અનેક પ્રકારે ભગવાનને પ્રાર્થના કરી. અને કે છે યુગાયિતમ નિમેષેણ, આપના વિના તો એક ક્ષણ એ યુગ સમાન વીતી રહેલી છે, એટલે હવે આવવામાં મોડું ના કરશો. એ રીતે ભગવાનને ખૂબ શોધી અને થાકી અને પછી જે આપણું જાણીતું કાવ્ય છે કે માધવ ક્યાંય નથી મધુવનમાં સર્વત્ર શોધી લીધું. હજી પણ શોધી શકે એમ હતી. અરણ્યમાં આગળ જઈ રહી હતી, પણ અચાનક વિચાર આવ્યો કે હું તો જાઉં છું, પણ પાછળ કૃષ્ણ આવશે તો એને આ બધા કાંટા, જાડી જાખરાના કાંટા વાગશે. એટલા માટે હવે અરણ્યમાં આગળ નથી જવું, ફરી પાછા યમુના કિનારે જઈએ. અને બધી જ ગોપીઓ ફરી પાછી યમુના કિનારે આવી અને પ્રાર્થના કરે છે. તો આ પ્રકારની વ્યાકુળતા એ પરમાત્મા પ્રાપ્તિમાં અત્યંત જરૂરી. આમ જોવા જાવ તો એક પરમાત્મા પ્રાપ્તિ માટે જ નહીં, પણ જે કોઈ કાર્ય સિદ્ધ કરવું હોય એમાં વ્યાકુળતા જરૂરી છે. પ્રેમની કહેવામાં આવે છે, પ્રેમની બે અવસ્થા છે. પ્રેમની બે અવસ્થા છે, એક પ્યાસ અને એક તૃપ્તિ. પ્યાસ અને તૃપ્તિ. પ્યાસનો અર્થ છે વ્યાકુળતા, કે જેમાં હજી તરસ છે, હજી આપો, પ્યાસ રહેલી છે, વ્યાકુળતા. તો તૃપ્તિ કરતા પ્યાસને શ્રેષ્ઠ કહેવામાં આવે. પ્રેમ માટે કહેવાય કે પ્રેમ એટલે સર્વત્ર, જ્યાં જ્યાં પ્રેમ છે ત્યાં સર્વત્ર પ્રેમ માટે કહેવાય છે તૃપ્તિ કરતા પ્યાસ એ શ્રેષ્ઠ છે. કેવી રીતે? તો કે જ્યારે વ્યાકુળતા હશે ત્યારે એનું જ સ્મરણ થતું રહેશે. તમે જુઓ કે એક માં પોતાના પુત્રને આવવાની રાહ જુએ છે. વિદેશથી પુત્ર આવવાનો છે અને એની રાહ જુએ છે, તો એના દરેક કામમાં એનું જ સ્મરણ હશે. પણ જ્યારે આવી જાય પછી એકવાર મળી લીધું, પછી હવે એ ભૂલાઈ જાય. આનંદ છે પણ પછી એનું સ્મરણ નથી રહેતું. જ્યારે પ્યાસ, વ્યાકુળતા હોય ત્યારે એનું જ સ્મરણ બની રહે. અને ભગવાન તો સ્મરણને જ ઉત્તમ કહે છે. એટલા માટે પ્યાસ એ પ્રેમ અવસ્થામાં ઉત્તમ સ્થિતિ છે. એટલે સર્વત્ર વ્યાકુળતા જોઈએ તો જ પ્રાપ્તિ થાય.
વ્યાકુળતા, વેદના, જેમ માને બાળકને જન્મ આપવો હોય તો વેદના સહન કરે તો જ બાળકની પ્રાપ્તિનો આનંદ પ્રાપ્ત થાય. એમ અધ્યાત્મ માર્ગે પણ પીડા સહન ન કરીએ, વેદના સહન ન કરીએ. એને ભગવાન તો કહે છે શીતોષ્ણ સુખ દુઃખ સર્વત્ર એને તિતિક્ષા, સહન કર. એને સહન કરવું એટલે વેદના સહન કર, પણ સહન ન કરીએ તો એ માર્ગે ચાલી પણ ન શકાય. એટલે આપણે ઋતુ બદલે એમ આપણું મન બદલે, ને મન બદલે એમ આપણું સ્મરણ ઘટતું જાય, એમાં બધો ફેરફાર થતો જાય. તો એ રીતે વ્યાકુળતા, જેમ કહેવામાં આવે છે કે જ્ઞાન માટેની વ્યાકુળતાને જ કહેવાય છે જિજ્ઞાસા. જિજ્ઞાસા એટલે શું? જાણવાની ઉત્કટ ઈચ્છા. ઉત્કટ શબ્દ પ્રયોગ છે, પ્રબળ ઈચ્છા. અને પ્રબળમાં શું આવી જાય? વ્યાકુળતા. એવી રીતે મુક્તિની પ્રબળ ઈચ્છા એને કહેવાય મુમુક્ષા. મુક્તિમાં વ્યાકુળતા ભળે, મુક્તિની ઈચ્છામાં વ્યાકુળતા ભળે ત્યારે બની જાય મુમુક્ષા. અને ભગવત ભક્તિ, ભગવત પ્રેમ, એમાં જ્યારે વ્યાકુળતા ભળે એ બનશે પ્રેક્ષા. તો એ પ્રકારે મહાત્માઓ આવા પ્રકારે અર્થઘટન કરે કે વ્યાકુળતા કેમ ગોપીને વિયોગનું દુઃખ આપ્યું. તો કે ગોપી માટે દુઃખ નહોતું. ગોપી જરૂર રડે છે, અશ્રુ સારે છે, પણ એ દુઃખી નથી. આ બે વસ્તુ જોવાની છે. આપણે અનાદિકાળથી યુગોથી રડતા જ આવ્યા છીએ. કેટલું રડ્યા, પણ કોના માટે? સ્વજન, સંપત્તિ ઇત્યાદિ વસ્તુઓ માટે, વ્યક્તિ માટે કેટલું રડીએ ને. કોરોના ગયો હોય તો, સ્વજન જતા રહ્યા હોય તો એના માટે રડતા જ રહીએ. શું કામ રડીએ? એ પ્રકારની આદત છે કે મારા સ્વજન મારી સાથે રે, આગ્રહ છે એટલે જાય તો રડીએ. તો એ દુઃખનું રડવાનું છે. આપણને રડવામાં દુઃખ જ પ્રાપ્ત કર્યું છે. તો રડીને દુઃખ પ્રાપ્ત થાય એ જ જાણીએ છીએ, પણ રડવામાં આનંદ પણ આવે એ જાણતા જ નથી. કોના માટે રડીએ તો આનંદ આવે? ભગવત પ્રાપ્તિ માટે જ્યારે રડીએ. આ એક જ વસ્તુ એવી છે. ભગવત પ્રાપ્તિ માટે જ્યારે રડું ત્યારે એ દુઃખ નથી, રડવાનો આનંદ છે. એટલે ગોપીઓનો આ આદર્શ છે. ઉપાસના માટે ગોપીઓ આદર્શ છે કે એવી વ્યાકુળતા વિના તો મળે જ નહીં. આપણી તો સ્થિતિ કેવી છે કે નવરાશ છીએ, નવરા પડીએ એટલે આ બધું કરીએ. પણ ગોપી આવી છે કેવી રીતે? આગળથી વિચાર કરો. આપણે કંઈ ગોપી ગીત પૂરું કરવા માટે ગોપી ગીતનો વિચાર નથી કરતા, જીવનમાં લાવવાનું છે. કે ગોપી જ્યારે ઘરેથી આવી ત્યારથી એને જુઓ કે નવરાશના સમયમાં નથી આવી. કામ છોડીને, તો કામ છોડ્યા વિના શ્યામ મળે નહીં, પરમાત્મા ન મળે. એટલા માટે કામ છોડવા માટે અંતરમાં વ્યાકુળતા હશે તો બધું છૂટી જશે. એટલે કહ્યું કે ત્યાગ છે એ ઉત્તમ છે. જ્યારે તૃપ્તિ, પ્રેમ પ્રાપ્ત થઈ ગયો ત્યારે શું થશે? ત્યારે હમણાં ગોપીને ભગવત પ્રાપ્તિ થશે ત્યારે શું હાલત હશે? એમની સ્થિતિ શું હશે? તો કે એનું સ્મરણ તો રહેશે, એની વાતો કરશે, એના માટે કંઈ કામ, એની સેવા કરશે, પણ એ ઉત્કટતા જતી રહેશે. અને એટલા માટે એ પરમાનંદ માટે આગળની અવસ્થા જરૂરી છે. એટલે અહીંયા કહ્યું કે ત્યાગ, વિહવળતા, વ્યાકુળતા બીજા સ્થાનમાં તો આપણા મનને બધું કરતા આવડે જ છે. હવે માત્ર સ્થાન બદલી નાખીએ. અને એ રીતે બે વસ્તુ, આસ્તિકતા અને પ્રેમ, એ બંનેમાં પણ ભેદ છે. નહીં તો પ્રેમ શબ્દને આપણે સમજ્યા વિના જ ગોપી ગીતને સાંભળી લઈએ તો એનું અર્થઘટન યોગ્ય નહીં થાય. આસ્તિકતા અને પ્રેમ. આસ્તિકતા એટલે શું? ઈશ્વરઃ અસ્તિ,
એવું માનવું. ભગવાન છે અને આપણે બધા કેવા છીએ? આસ્તિક છીએ. આસ્તિક તો મોટા ભાગના લોકો છે. ભગવાન છે, ભગવાન છે ત્યાંથી તો અધ્યાત્મ જીવનનો પ્રારંભ થાય. એટલે નથી એના માટે તો અધ્યાત્મ જીવન છે જ નહીં. એટલે ઈશ્વર છે એટલે આપણે શું કરીએ? સૂર્યોદય થાય, સૂર્યને અર્ઘ્ય આપીએ અને જ્યાં જ્યાં કંઈ સુંદરતા જણાય ત્યારે એને યાદ કરીએ. પણ એનાથી વિશેષ આ વ્યાકુળતા આવતી નથી. એની પ્રાપ્તિની ઈચ્છા નથી થતી. જોઉં, એને યાદ કરું તો આસ્તિકતામાં ભગવાનને માનવું. માનવા માત્રથી ભગવત પ્રાપ્તિ ન થાય. એના માટે ભગવાન માટેનો પ્રેમ જોઈએ. અને એ પ્રેમ માટે અહીંયા બતાવે છે કે એના મૂળમાં પાછી શ્રદ્ધા રહેલી છે. અને એ ઉત્કટતા અહીંયા ગોપીઓના જીવનમાં જોવા મળે છે. અને એટલી ઉત્કટતા છે કે શબ્દે શબ્દમાં એની વ્યાકુળતાને આપણે જોઈ શકીએ. તો એ રીતે જ્યારે અંતરમાં એ તીવ્ર વ્યાકુળતા, વિયોગની વ્યથા જ્યારે એને ચાલે છે અને હવે કોઈ ઉપાય રહેલા નથી, ત્યારે આ એક જ ઉપાય પ્રાર્થના. અને એના માટે સહજ રીતે જ ગોપીના મુખમાંથી શબ્દ સરી પડ્યા. એટલા માટે શબ્દ પ્રયોગ જરૂર છે, ગોપી ગીત, પણ આ ગીત નથી. ગીત અને બીજો શબ્દ છે ઉદ્ગીત. ગીત અને ઉદ્ગીત. ઉદ્ગીત છે આ ગોપીનું ઉદ્ગીત છે. ઉદ્ગીત એટલે શું અને ગીત એટલે શું? ગીતની રચના કરવામાં આવે. ગીતકાર છે ને, ગીતની રચના કરે ને શું કહીએ? ગીતકાર. અને ગીતકારે ગીત બનાવવું હોય, પેલા કવિએ કાવ્ય બનાવવું હોય તો એના પૂર્વે ઘણો વિચાર કરે. એના માટે કયા છંદમાં બનાવવું, છંદ, અલંકાર, એમાં રહેલા શબ્દ પ્રયોગ, એનો ભાવ, એ બધો પહેલેથી વિચાર કરે. વિચાર કરે ને પછી શબ્દમાં પણ કંઈક સૌંદર્ય લાવે, મધુરતા લાવવા માટે. અને એટલે એ પ્રકારે અનેક વિચાર કરીને રચના થાય એ ગીત છે. પણ અહીંયા ગોપીની સ્થિતિ જુઓ કે ગોપીએ તો એવી કલ્પના પણ નહોતી કરી કે અમને કૃષ્ણનો વિરહ થશે, એનો વિયોગ થશે. અને વિયોગ થશે ને ત્યારે વિરહ વ્યથા ઠાલવવા કંઈક ગાઈશું, એવો કોઈ સંકલ્પ નહોતો. અને અંતરની એટલી તીવ્ર વ્યથાએ શબ્દ જાણે કે સરી પડેલા છે. અને શબ્દમાં ક્યાંય પણ એણે છંદ, અલંકાર એવા કોઈ પણ વિચાર કરેલા નથી. પણ એ બધું આવી જાય. ક્યારે આવી જાય? ઉત્કટ પ્રેમ હોય ત્યારે. અંતરનો તીવ્ર ભાવ હોય ત્યારે શબ્દોને જોવામાં નથી આવતા, છતાંય શબ્દો સુંદર લાગે. ને આપણે આગળના સત્સંગમાં જોયું હતું કે મન સુંદર હોય તો મુખ સુંદર લાગે. એના માટે મુખ ઉપર કાંઈ પણ સુશોભન કરવાની જરૂર નથી, એને મેકઅપ કરવાની જરૂર નથી. એવી જ રીતે મન સુંદર છે તો શબ્દો કેવા લાગશે? સુંદર. તો ગાવાય ગમે એવા શબ્દો છે ગોપી ગીતના. એટલા માટે ગોપી ગીત એ વાસ્તવમાં શું છે? ઉદ્ગીત છે. એવું ગોપી ગીત એનો પ્રારંભ હવે થવા જઈ રહેલો છે કે જે 31મો અધ્યાય છે. 31મા અધ્યાયના પ્રારંભમાં જ ગોપીઓ જ આ શબ્દ પ્રયોગ કરે છે. પણ એ બધા જ શ્લોકોને જોઈએ, શ્લોકનો પ્રારંભ કરીએ એની પહેલાં થોડી પૂર્વ ભૂમિકા જોઈએ કે ગોપી ગીત એની રચના કેવી રીતે થયેલી છે. આપણે કહ્યું કે ગોપીએ કોઈ વિચાર નથી કર્યો, પણ પછીથી એ ગીતને જોઈ અને આટલા નિર્ણયો આપવામાં આવેલા છે. તો ગોપી ગીત એ ભાગવત દસમ સ્કંદ પૂર્વાર્ધ એનો 31મો અધ્યાય છે. અને 31મા અધ્યાયમાં આ રહેલું ગીત એ વિરહ ગીત છે. વિયોગ ચાલે છે એટલા માટે વિરહની વ્યથા
એટલે એમાં વિરહ વ્યથા દર્શાવે એટલે કરુણ રસ રહેલો છે, સાથે શાંત રસ છે. એટલા માટે જોવાનું કે આ બધા જ અધ્યાય રાસ પંચાધ્યાયી છે. રાસ પંચાધ્યાયીમાં રસાનામ સમૂહ રાસ અર્થ કર્યો તો, એટલે બધા જ રસ આ 5 અધ્યાયમાં આવી જાય છે. અને એમાં આગળ શ્રૃંગાર રસ જોઈ લીધો રાસ દરમિયાન, અને હવે કરુણ રસ, શાંત રસ, એ બધા રસ પણ જોવા મળશે. તો એ રીતે આ રાસ પંચાધ્યાયમાં આ 5 રસ પણ રહેલા છે. તો જે ગોપીએ પ્રારંભ કર્યો એમાં કુલ 19 શ્લોકો છે. 19 શ્લોકો માટે એવું કહેવાય છે કે આ દરેક શ્લોકને 2 વિભાગમાં, ગીતના 2 વિભાગ કરી અને વહેંચવામાં આવે છે. એક વિભાગને નામ આપે છે અન્ય પૂર્વા અને બીજો વિભાગ છે અનન્ય પૂર્વા. અન્ય પૂર્વ, પૂર્વા અને અનન્ય પૂર્વા. થોડીક એક આપણે સાહિત્યિક વાત પણ સાથે સાથે જોઈએ, પછી તો શબ્દને આપણે જોઈશું જ, પણ એના વિશે થોડી વાતો જોવી જરૂરી છે. તો એમાં જે 10 શ્લોક છે એ અન્ય પૂર્વા વિભાગમાં કહી શકાય કે જે શ્રુતિ, જે આપણે આગળ જોયું હતું, શ્રુતિ રૂપા ગોપીઓ એમણે ગાયેલા આ ગીતો છે, એટલે શ્લોક છે. એમાં 1 થી 10 નહીં, પણ 1 થી 4 અને 12 થી 17, 1 થી 4 અને 12 થી 17 એ 10 શ્લોક અન્ય પૂર્વા વિભાગમાં કહેવામાં આવે છે, જેનો ભાવ કંઈક જુદા પ્રકારે. ભાવ તો બધાનો આમ તો જુઓ તો એક વિરહનો જ ભાવ છે, પણ એને કોઈક રીતે વિભાગ કરવામાં આવેલા છે. બીજો વિભાગ છે અનન્ય પૂર્વા. અનન્ય પૂર્વા એટલે જેમાં બાકી બચેલા 8 શ્લોક, 10, 8 અને 1 વધારે 9 શ્લોક આપણે આગળ જોયા. એમાં 1 થી 4 અને 12 થી 17 10 શ્લોક અને બીજા 9 શ્લોક. એમાં 8 શ્લોક છે એનો ભાવ, આમ તો બધા 9 શ્લોક એ અનન્ય પૂર્વામાં જ છે, પણ એમાંથી 1 શ્લોક નિર્ગુણ નિરાકારને દર્શાવે છે. એટલે તો આગળ આપણે નારદ ભક્તિ સૂત્રમાં જોયું હતું કે ગોપી કેવી છે? મહાત્મ્ય જ્ઞાનપૂર્વકમ. ગોપીને ભગવાનના મહાત્મ્યનું જ્ઞાન છે કે વાસ્તવમાં સ્વરૂપથી કૃષ્ણ કેવા છે, એટલા માટે એનું પણ નિરૂપણ 1 શ્લોકમાં બતાવશે. તો એ રીતે આ બંને વિભાગને જોઈ અને પ્રારંભ કરતા પૂર્વે જોઈએ કે આ શ્લોક છે એ કોઈક છંદમાં, કોઈ પણ શ્લોક હોય એની કોઈક છંદોબદ્ધ રચના થયેલી હોય, અને અહીંયા પણ છંદની રચના છે. છંદ રચના કહેવામાં આવે છે, કનક મંજરી છંદમાં આ શ્લોકની રચના કરવામાં આવી છે. પછી ઇન્દિરા પણ કહેવાય છે, લલિતા પણ કહેવાય છે, પણ મુખ્ય તો કનક મંજરી. કનક મંજરી, કનક શબ્દનો અર્થ છે ધતુરો, ધતુરો, અને એમાં રહેલી મંજરી, અંદર રહેલી મંજરી. ધતુરામાં રહેલી મંજરી એ શું કરે? એને પીવાથી નશો થાય. ધતુરો ભગવાન શિવજીને ગમે છે, શિવજીને ધતુરો ચડે. તો એ કનક મંજરીમાં છંદનું નામ એના આધીન આ શ્લોકની રચના, કારણ અંદરના ભાવ મુજબ છંદ પણ ગવાઈ ગયેલો છે. તો એ જે ધતુરાની મંજરી જેમ પીવાથી નશો થાય, એમ જ ગોપીઓ અત્યારે પ્રેમના નશામાં છે. એ કૃષ્ણ સિવાય કોઈનું સ્મરણ નથી, એટલા માટે એને કૃષ્ણ પ્રેમનો નશો થયેલો છે. એ રીતે અહીંયા આ છંદને બતાવવામાં આવે. થોડી છંદ વિશેની વાત કરીએ તો છંદ 2 પ્રકારે હોય. એક છે વર્ણછંદ, એક છે માત્રા છંદ. તમે જેમ સમજો ને એમ એમ શ્લોકો જોવાની મજા આવશે.
વર્ણછંદ અને માત્રા છંદ. એટલા માટે મારે થોડોક છંદનો અભ્યાસ પણ આની સાથે કરવાનો લાવો મળ્યો, કે જેથી કરીને સ્પષ્ટતા આવે કે છંદ પણ વાસ્તવમાં શું કહે છે. તો અહીંયા વર્ણછંદ બતાવેલો છે. વર્ણ એટલે અક્ષર, જેમાં અક્ષરની ગોઠવણી હોય એવો એક છંદ, જેમાં માત્રાની ગોઠવણીને અધીન નામ આપવામાં આવે. તો અહીંયા વર્ણછંદ છે અને વર્ણછંદમાં બતાવે છે એના જે શબ્દ પ્રયોગ છે, એ શબ્દ પ્રયોગને જોઈએ તો કહેવાય કે અહીંયા 11 અક્ષરનો આ છંદ છે. અને વર્ણછંદની અંદર એક એટલે 3 અક્ષરોનો એક ગણ બને. 3 અક્ષરનો એક ગણ બને અને ગણને એક નામ આપવામાં આવે. અને એવી જ રીતે અહીંયા છંદને પણ નામ આપવામાં આવેલું છે. ગણને કોઈ પણ એક વાક્ય હોય એમાં 3 અક્ષરોનો એક ગણ બનાવે અને ગણને એક નામ આપે, અને એમાં લઘુ અને ગુરુ અક્ષરો હોય. કોઈક લઘુ અક્ષર, ગુરુ અક્ષર, ક્યાંક એકલા લઘુ, ક્યાંક એકલા ગુરુ, ક્યાંક બંનેનું મિશ્રણ, એના આધારે કેટલાક એક અક્ષરમાં ગણના નામ આપેલા છે. એ રીતે અહીંયા શ્લોકની અંદર ગણના નામ છે ન, ર, ર, લ, ગ. આ ગણના નામ છે ન, ર, ર, લ, ગ. એ તો હવે છંદશાસ્ત્રનો અભ્યાસ કરવો પડે કે નમાં ક્યાં લઘુ ગુરુ અક્ષર આવે, કેટલા લઘુ આવે, કેટલા ગુરુ, કોઈકમાં વચ્ચે એક લઘુ આવે, આજુબાજુ ગુરુ હોય, એ પ્રકારે એની વ્યવસ્થા છે. તો એ રીતે છંદને જોઈ અને દરેક છંદ એનું નામકરણ કેવી રીતે થાય, જેમ કે ગીતાજીનો શ્લોક છે અનુષ્ટુપ છંદ, એવી રીતે અહીંયા 11 અક્ષરનો છંદ હોવાથી કનકમંજરી છંદ 11 અક્ષરનો છે. તો અહીંયા 11 અક્ષર એક પંક્તિમાં છે. 11 અક્ષર એક પંક્તિમાં, પણ સાથે જોવાનું એ છે કે એટલી સુંદર રચના છે. તમે જેમ છંદને જુઓ તો ખબર પડે કે ગોપીઓની ઉત્કૃષ્ટ રચના, એટલે તો આ અમર કાવ્ય કહેવાય છે, કે બધી રીતે અમર છે, સુંદર છે. તો એમાં દરેક પંક્તિ એનો બીજો અક્ષર સમાન છે. જયતિ તેધિકમ જન્મનાવ્રજ, જય બીજો અક્ષર શું છે? ય. શ્રયત ઇન્દિરા, શ્રય. આખા ગીતનો અભ્યાસ કરશો તો બીજો અક્ષર બધામાં ય છે, સમાન છે. અને દરેક પંક્તિનો પહેલો અને 7મો અક્ષર એ સમાન છે. જયતિ તેધિકમ જન્મનાવ્રજ, જ. પેલો અક્ષર જ, 7મો અક્ષર જ. તો એ રીતે આટલી એની સુંદરતા જોઈએ તો ગાવામાં પણ અનેરો આનંદ આવે. અને એટલે એમણે આ ગીત ગાયું, ગદ્ય. કેમ પદ્ય રચના ન કરી ગોપીએ? કેમ અંતરના ભાવને વાક્યમાં ન ઠાલવું અને ગીત રચના કરી? કારણ ભગવાન પણ સંગીત રસિક છે, હે ને? સંગીત રસિક છે એટલે તો ઉત્તમ વાજિંત્ર વેણુ વગાડે છે, અને બોલાવી તો વેણુનાદથી બોલાવી છે. એટલે વેણુનાદ એને સંગીત રસિક હોવાથી ગાઈશું તો ભગવાન જલ્દી આવશે. એટલા માટે ગીત રચના બધા મહાત્માઓના વિચાર છે કે કેટલું ચિંતન કરે. તમે જુઓ કે ચિંતન કરવા જેટલું કેટલું બધું છે. એક શબ્દને લ્યો અને એની મથામણ કરો તો એમાંથી કેટલા અર્થ નીકળે. અને અર્થને કદાચ આપણે નથી જાણી શકતા, તો મહાત્માઓને સાંભળીએ તો એ જાણવાથી પણ આનંદ આવે. તો એ રીતે એક કનકમંજરી છંદની રચના આ રીતે દર્શાવવામાં આવે છે. અને સાથે આ 19 જ શ્લોક કેમ છે? ગોપીઓ તો ટોળાબંધ હતી, આપણે કહ્યું ને, અનેક ગોપી છે. અને આપણે કહીએ કે બધી ગોપીઓએ ગાયું, પણ શ્રીધર સ્વામી કહે છે કે બધી ગોપીઓએ અલગ અલગ ગાયેલું છે, અલગ અલગ શ્લોક ગાયેલા છે. જો આટલી ગોપીએ અલગ અલગ શ્લોક ગાયેલા હોય, એમના અર્થમાં એવું છે
કારણ કે દરેક શ્લોકની સંગતિ નથી મળતી. સંગતિ એટલે આગળની વાત અધૂરી હોય બીજા શ્લોકમાં બતાવે, હે ને? એવી સંગતિ કોઈ શ્લોકમાં નથી મળતી. જાણે કે એક નવો વિષય જ બતાવતી હોય. તો 19 શ્લોક અને બધાએ અલગ ગાયું હોય તો ગોપીઓ તો અનેક છે, તો કોણે ગાયું? સમૂહમાં ગાય તો એવો એક સરખો ભાવ ન નીકળે. તો એનો પણ અર્થ બતાવવામાં આવે છે કે આ 19 શ્લોક એકોનવિંશતિ, સંસ્કૃતમાં એને કહેવાય એકોનવિંશતિ, એટલી ગોપીઓ હતી એણે ગાયું છે. પણ ગોપીઓના એક ટોળાની સંખ્યા બતાવે છે 18,000 અને કોઈક બતાવે છે 19,000. એટલે 1000-1000નું એક એક ગ્રુપ બની ગયું અને એના લીડર, જેમ બધા સંગીતની એક સમારંભ હોય ને અને પછી એની એક લીડર હોય એ પ્રમાણે બધા એને અનુસરે. એવી રીતે 18નું ગ્રુપ તમે સમજો, 18,000 ગોપીઓ કહો તો 18નું ગ્રુપ છે અને છેલ્લું રાધાજીએ ગાયેલું છે. અથવા તો 19,000 કહેશો તો 19 ગ્રુપ 19 શ્લોક ગાયેલા છે અને એક ગ્રુપના દરેકના ભાવ સમાન છે. આમ જુઓ તો બધા શ્લોકનો ભાવ વિરહ જ છે, કરુણ રસ જ છે. પણ આ રીતે એની વ્યવસ્થા બતાવવામાં આવે છે. એટલે ગીત પૂર્વે ઘણું બધું જાણવા જેવું છે. સાથે એવું બતાવે કે ગોપી ગીતમાં ક્યાંય પણ કૃષ્ણનું નામ નથી. આખા ગોપી ગીતમાં કૃષ્ણ, માધવ, શ્યામ એવા કોઈ નામ નથી. નામને બદલે સર્વનામનો ઉપયોગ કરેલો છે. એટલા આ એક જ ગીત નહીં, 5 ગીત એમને જે રચેલા છે, વેણુ ગીત, ભ્રમર ગીત, યુગલ ગીત, એ કોઈ ગીતમાં કૃષ્ણનું ક્યાંય નામ નથી. છતાંય આપણે શું સમજીએ? કૃષ્ણને જ બોલાવે છે. કારણ એટલો ઉત્કટ પ્રેમ હતો અને આપણી માન્યતા મુજબ પત્ની પતિનું નામ લેતી નથી, આયુષ્ય ઓછું થઈ જાય. એટલા માટે એક આપણા અર્થઘટન મુજબ પણ એવું કહેવાય કે કૃષ્ણનું આયુષ્ય ઓછું ન થઈ જાય, એવો પ્રેમ છે. એવો જ અર્થ થઈ શકે. પણ કૃષ્ણનું નામ ક્યાંય લીધા વિના આખું ગોપી ગીતની રચના કરી, છતાંય આપણે એના ભાવને સમજી શકીએ છીએ કે કહે છે તો ભગવાનને જ કહે છે. તો એ રીતે આ સમૂહ ગીત નથી, બરાબર? 19 ગોપીઓના વૃંદે રચેલી રચના છે, એટલે સમૂહ ગીત નથી. સમૂહમાં ગોપીઓએ ગાયેલું નથી. વેણુ ગીત એ સમૂહ ગીત છે, પણ આ ગોપી ગીત એ સમૂહ ગીત કહેવામાં નથી આવતું. એ રીતે અહીંયા દર્શાવવામાં આવે છે અને એટલી પૂર્વ ભૂમિકાને સામે રાખી અને આપણે ગોપી ગીતમાં પ્રવેશ કરીએ. પ્રથમ શ્લોક છે ગોપ્ય ઊચુઃ ગોપ્ય ઊચુઃ જયતિ તેધિકં જન્મના વ્રજઃ શ્રયત ઇન્દિરા શશ્વતત્રહિ દયિતદૃશ્યતાં દીક્ષુ તાવકા ત્વયિ ધૃતાસવ ત્વાં વિચિન્વતે. ખૂબ સુંદર શબ્દ પ્રયોગ છે. જયતિ, પેલા આપણે સંધિ વિગ્રહ કરી અને શબ્દને જોઈએ તો જયતિ તે અધિકમ જન્મના વ્રજઃ. શ્રયત શબ્દ છે ત્યાં શબ્દ પ્રયોગ છે શ્રયતે. જ્યારે પછી સ્વર આવતો હોય ત્યારે એનો લોપ થઈ ગયેલો હોય, શ્રયતે છે. શ્રયત શ્રયત ઇન્દિરા શશ્વદત્રહિ શશ્વત અત્રહિ દયિત દૃશ્યતાં દીક્ષુ તાવકાઃ ત્વયિ ધૃતાસવઃ ત્વાં વિચિન્વતે. હે દયિત, આગળ જોયું હતું કે ભગવાનના નામ નથી પણ
એને સંબોધન પ્રાર્થના માટે પોતે જ કંઈક સર્વનામ અથવા તો એને સંબોધનનું કોઈક અલગ નામ શોધે છે, તો દૈતના સંબોધન રૂપે પણ અર્થઘટન થશે અથવા સંબોધન વિના પણ અર્થઘટન થશે. બે રીતે અર્થ થશે. દૈત સામાન્ય અર્થ જોઈએ તો જયતિ તે જયતિ, તે સર્વનામ છે. તે એટલે આપનો જય થાય છે. અધિકમ જયતિ, અધિક જય થાય છે. જન્મના વ્રજઃ, તે જન્મના વ્રજઃ અધિકમ જયતિ. અન્વય ન કરીએ તો અર્થઘટન યોગ્ય નહીં થાય. એટલા માટે અર્થ થશે તે જન્મના વ્રજઃ અધિકમ જયતિ. આપનો વ્રજમાં જન્મ થવાને કારણે વ્રજનો જય જયકાર થઈ ગયેલો છે. અને એ વ્રજનો જયકાર થયેલો છે કારણ વ્રજમાં જ લક્ષ્મીજી પણ બિરાજે છે. લક્ષ્મીજીને પણ વૈકુંઠ છોડીને આવવું પડ્યું. એટલા માટે અધિકમ જ્યારે હોય ત્યારે કોકના કરતા કેવું પડે, કોના કરતા વધુ. અધિક એટલે વધુ, કોના કરતા વધુ જય થાય છે. તો આપણે સમજવાનું કે લક્ષ્મીજી જ્યારે વ્રજમાં રહેવા આવી ગયેલા હોય તો લોક કેવો લેવો પડે, વૈકુંઠ. એટલા માટે વૈકુંઠ કરતા પણ વ્રજનો વધારે જય છે. જીતી ગયું વ્રજ, જીતી ગયું. એટલે તો ગોપીઓ ગાય, મને વનરા વનતે રૂડું વૈકુંઠ નહીં રે આવું. કારણ રૂડું શા માટે છે? અહીંયા તમે તો છો પણ લક્ષ્મીજી પણ બિરાજે છે. એટલે બીજી લાઈન કે છે શ્રયત ઇન્દિરા. ઇન્દિરા એટલે લક્ષ્મીજી. ઇન્દિરા કેવી છે, કેવી રીતે વાસ કરે છે? શાશ્વત અત્ર હિ એટલે કારણ કે. કારણ કે વિજય વ્રજનો કેમ છે? કારણ કે અહીંયા લક્ષ્મીજીનો શાશ્વત કાયમી વાસ થઈ ગયેલો છે. શાશ્વત અત્ર હિ શ્રયત, અહીંયા એ રહે છે. અને શું કરે છે? રહીને ખાલી રહેતા નથી પણ શ્રયત સેવા કરે છે. આપની સેવામાં લાગેલા છે. જે લક્ષ્મીજી વૈકુંઠમાં આપના ચરણ, કોઈને ચરણ સુધી પહોંચવા નથી દેતા, એ લક્ષ્મીજી અત્યારે ગોપ ગોપીની જેમ જ સેવામાં લાગી ગયેલા છે. એની કથા આગળ જોઈશું, બહુ સુંદર છે. અને પછી કે છે દૈત. દૈતના ગોપી અર્થમાં પણ દૈત છે, દૈતનો કૃષ્ણ અર્થ પણ થશે. તો અહીંયા દૈત શબ્દ પ્રયોગ છે, એમાં મૂળ ધાતુ છે દય. દય ધાતુ, કોઈ પણ ધાતુના અનેક અર્થ સંસ્કૃતમાં વ્યાકરણમાં બતાવે. તો દય અર્થ દાન, ગતિ, રક્ષણ, હિંસા, આ બધા અર્થમાં છે. દાન, ગતિ, રક્ષણ, હિંસા. અહીંયા કે છે તમે કોણ છો? દૈત છો. એટલે કે તમે અમને શું કરેલું છે? દાન, પ્રેમનું દાન કરેલું છે. તમે જ અમારો આશ્રય છો. પ્રેમનું દાન કર્યું. દાન અર્થમાં દૈત શબ્દ પ્રયોગ છે. અને દૈતનો અર્થ ગતિ અર્થમાં કેવો હોય તો કહેવાય કે આપ જ અમારી ગતિ છો. પહોંચવું છે ક્યાં અમારે? આપની જ પાસે. એટલા માટે દૈત એટલે આપ જ અમારી ગતિ છો. આપણી ગતિ અને ગોપીની ગતિમાં ભેદ છે. ગતિ એટલે પહોંચવું, ગોપીની ગતિ કૃષ્ણ છે અને એટલે પળે પળે એના તરફ આગળ વધે છે. કૃષ્ણ ગતિ છે ત્યાં પહોંચવા માટે. જ્યારે આપણી ગતિ શું છે? બાળપણથી યુવાન થવું, યુવાનથી વૃદ્ધ થવું, વૃદ્ધ થઈને રામ બોલો ભાઈ રામ જવું, આ આપણી ગતિ. આ ગતિમાં અંતર કેટલું કાપ્યું? ગોપીએ તો એવું અંતર કાપી લીધું કે પાછી ગતિ જ પ્રાપ્ત ન થાય. એના માટે જ મનુષ્ય જીવન છે કે ગતિને જ પૂરી કરી દેવી. હવે ફરી ગતિ પ્રાપ્ત ન થાય એના માટે અહીંયા જન્મ પ્રાપ્ત થયેલો છે અને એ સાર્થક જીવન ગોપીએ કર્યું. અને બીજા મહાત્માઓ કે જેની ગતિ પરમાત્મા છે
ભલે પહોંચ્યા નથી પણ લક્ષ્ય તો છે. એટલે લક્ષ્ય નિશ્ચય થાય ત્યારથી જ સમજવું કે ગતિ પૂરી. અહીંયા તો આપણો તો લક્ષ્ય નિશ્ચય જ નથી થયેલો, એટલા માટે વ્યર્થ જીવન, પેલી લક્ષ્યની પ્રાપ્તિ થાય એને જ આપણે શું કહીએ? સાર્થક જીવન, સફળ થઈ ગયા. સફળ કોને કહીએ? લક્ષ્ય સિદ્ધિ થાય એને. ત્યારે લક્ષ્ય તો મનુષ્ય માત્રનું એક જ છે, પણ એ પ્રાપ્તિનો પ્રયત્ન નથી કરતા તો પહોંચવાની તો વાત જ નથી. એટલા માટે સફળતા તો મળતી જ નથી. એટલે એવું જીવન કેવું કહેવાય? વ્યર્થ, નિષ્ફળ જીવન છે. અને નિષ્ફળ જીવનમાં આપણે અહંકાર શું કરીએ? અમે તો બધા જ ક્ષેત્રમાં સફળ થઈ ગયેલા. અધ્યાત્મ જીવનમાં ભૌતિક સફળતાને ક્યાંય ગણવામાં જ નથી આવતી. અને તમે જુઓ કે ભૌતિક સફળ વ્યક્તિ પણ મહાત્માના તો ચરણમાં જ બેસે, કારણ કે એ સમજે છે કે મારી આ સફળતા એની કોઈ વેલ્યુ અહીંયા નથી, એ ભલે બહાર હોય. એટલે મહાત્માની પાસે તો એ પીએમ હોય તો એ પ્રણામ જ કરે, કારણ બધાના મનમાં સફળતાનો માપદંડ છે જ કે અમે ન પહોંચ્યા, તમે પહોંચ્યા. તો એટલા માટે દૈત શબ્દ છે. તો આપણે હંમેશા દર્શન ન કર્યા કરીએ, કોઈક વખત આપણે પણ નિશ્ચય કરીએ કે હવે મારે પણ પહોંચવું છે. ક્યાં સુધી આ સુખ દુઃખની ગાડીમાં બેઠા રહીશું? હે ને? દૈત શબ્દ એ બહુ ઘણી પ્રેરણા કરે. એટલા માટે દરેક શબ્દ, ગોપીના દરેક શબ્દ એ મને અંતરમાંથી હલાવી નાખે એવા શબ્દ પ્રયોગ છે. અર્થ સમજીએ ત્યારે સમજાય. એટલા માટે અહીંયા દય ધાતુનો અર્થ જો ભગવાન માટે લઈએ તો અર્થ થશે આપ અકારણ કૃપા કરનાર છો, કૃપા સાગર છો. અને એટલા માટે દયિત એનો વ્યુત્પત્તિ અર્થ એ રીતે થશે કે દયતે અનુકંપતે ઇતિ દયિત. દયતે અનુકંપતે ઇતિ દયિત. જે હંમેશા અનુકંપા કરે છે, કૃપા કરે છે, અનુગ્રહ કરે છે, એ પરમાત્મા કૃષ્ણ, એને અહીંયા દૈત અર્થમાં લઈશું. અથવા તો ગોપીના અર્થમાં લેવું હોય તો અર્થ થશે દયતે ચિત્તમ હૃદયમ ઇતિ દયિત. દયતે ચિત્તમ હૃદયમ ઇતિ દયિત. એટલે કે જેનું ચિત્ત આ પ્રકારે, જેનું હૃદય અનુકંપાથી ભરેલું છે, જે દ્રવિત થયેલું છે. અત્યારે દ્રવિત થયેલું હૃદય છે તો ગોપીના અર્થમાં પણ થઈ શકે, પણ મુખ્ય અર્થ ભગવાન કૃષ્ણ માટે જ છે કે આપ કેવા છો? દૈત છો. એટલે કહ્યું તમે દૈત છો એટલે અકારણ કૃપા કરનારા છો. તમે સામે એવું નથી જોતા કે મારા ભક્તએ મારા માટે શું કર્યું, આપણી કૃપા કેવી છે, તે મારા માટે કેટલું કર્યું તો કૃપા કરું. ભગવાન અહેતુક કૃપા કરનારા છે. એટલા માટે અમને વિશ્વાસ છે કે તમે અમારા આ એક દોષને સમજી ગઈ છે ગોપી કે મારા અભિમાને ભગવાનને અંતર્ધ્યાન બનાવ્યા છે. એટલે હવે ક્ષમા માગે છે કે હવે કૃપા કરીને દર્શન આપો, મારી ભૂલ થઈ. એટલા માટે અહીંયા તમે જુઓ કે લઘુ શબ્દ પ્રયોગોનો પ્રયોગ છે. આપણે આગળ છંદમાં જોયું હતું, એમાં ગુરુ શબ્દ પ્રયોગ ઓછા વાપરેલા, લઘુ. કારણ હવે અંતરમાં લઘુતા ગ્રંથિ આવી ગઈ. પેલા ગુરુતા હતી કે તમે મારા, આગળ જોયું હતું ને કે તમે મારા છો. હવે શબ્દ પ્રયોગ દ્વારા જ સમજાય કે લઘુતા ગ્રંથિ કેવી રીતે આવી, અભિમાન કેવી રીતે ક્ષીણ થયું. તો શબ્દ પ્રયોગ કર્યો તાવ કાહા. અમે કેવી છીએ? તાવ કાહા, અમે આપની છીએ, તમે મારા નથી. બે શબ્દ પ્રયોગમાં આપણે ભેદ જોયો તો કે તમે મારા એટલે માલિકી ભાવ, પછી હું કહું એમ કરો. આપણે જે ભગવાનને પ્રાર્થના કરીએ એ કેવી હોય? મામકાહા. આ મામકાહા એ તો મહાભારત સર્જ્યું, હે ને? ગીતાજીનો પહેલો શ્લોક જુઓ કે ધૃતરાષ્ટ્ર શું બોલે છે? ધર્મ ક્ષેત્રે કુરુક્ષેત્રે સમવેતા યુયુત્સવ
મામકાહ પાંડવાશ્ચૈવ કિમ કુર્વત સંજય. એ બધા શું કરે છે? ત્યાં કૌરવો નહોતું બોલાતું. એવું બોલાયું હોત તો મહાભારત જ ન થાત. પણ મારા પુત્ર આવ્યું એટલે તો મહાભારત થયું. અને ગોપીના જીવનમાં મામકા આવ્યું એટલે ભગવાન અંતર ધ્યાન. એવી જ રીતે અહીંયા મામકા, ગોપી તો બહુ સજાગ છે અને એટલા માટે તરત સમજી અને શબ્દ પ્રયોગને સુધારી લીધા. અમે કેવી છીએ? તાવકાહા, અમે તો આપની છીએ, અમને ક્ષમા કરો, આપ કૃપા નિધાન છો, કરુણા નિધાન છો. દૃશ્યતામ એટલે દર્શન આપો. પ્રત્યક્ષી ભૂતામ, દૃશ્યતામનો અર્થ શું છે? પ્રત્યક્ષી ભૂતામ, દીક્ષુ દૃશ્યતામ. પ્રત્યક્ષ થાઓ, સામે આવીને દર્શન આપો, અમારા નેત્રનો વિષય બનો, કૃપા કરીને દર્શન આપો. અને કે છે ત્વયી ધ્રુતા સવહ, અમે બધી કેવી છીએ? એક તો પોતાને તાવકાહા તો કહી, પણ અમે બધી ધ્રુતા સવહ છીએ. ધ્રુતા સવહ એટલે આસવહ એટલે પ્રાણ. અમારા પ્રાણ કેવા છે? ધ્રુત, ધારણ કરેલા છે. અમે અમારા પ્રાણને ટકાવી રાખ્યા છે આપના માટે. ત્વયી, આપનામાં અમારા પ્રાણ છે. ત્વયી ધ્રુતા સવહ એટલે આપનામાં જ અમારા પ્રાણ છે. હવે અમારા પ્રાણ ઉપર અમારું કંઈ પણ ચાલતું નથી, કારણ પ્રાણનું સમર્પણ કરી દીધું છે. જો અમારા પ્રાણ અમારા વશમાં હોત તો એ ટકેલા જ ન હોત, ક્યારનોય જીવ એ છૂટી ગયેલા, પ્રાણ છૂટી ગયેલો હોત. પણ એ તો પહેલેથી જ સમર્પિત કરી દીધા, એટલે કહ્યું ત્વયી ધ્રુતા સવહ, આપનામાં જ અમારા પ્રાણ મૂકી દીધા છે. એટલા માટે ગોપીના જીવનનું એક દ્રષ્ટાંત છે કે ગોપીના, જ્યારે ગોપી ગાયો ચરાવીને જ્યારે કૃષ્ણ પાછા વૃંદાવનમાં આવે ત્યારે જોવા માટે અટારીએ ચડી જતી. અટારીએ ચડીને ઘરમાંથી દોડીને ભાગી શકે તો જાય, પણ કામ કરતી હોય તો અટારીએ ચડી જાય. અને એના સાસુમાં બોલ્યા કે ગોપી આ રીતે અટારીએ ચડી જાય છે, એટલો બધો પ્રેમ હોય તો પ્રાણ કેમ નથી છૂટી જતા? હે ને, ઉત્કટ પ્રેમ છે તો પ્રાણ કેમ ટકી રહેલા છે? ગોપી કહે કે પ્રાણ છૂટી જાય, પણ ત્વયી ધ્રુતા સવહ, પ્રાણ તો એમને આપી દીધા છે, મારી પાસે એવું કંઈ નથી. એટલે કદાચ તમે મને અટારીએ ચડવા નહીં દો તો પ્રાણ કદાચ છૂટીને ક્યાં જતા રહેશે? કોક બીજા રૂપે પણ જશે તો એની જ પાસે. કેવી રીતે જશે? તો કહે છે કે જ્યારે કૃષ્ણએ વૈજયંતી માલા ધારણ કરેલી હશે તો એમાં કોક જે ભમરી બેઠી હશે એ તમારી આ ગોપી હશે. કેટલો બધો પ્રેમ છે! આવો કૃષ્ણ પ્રેમનો એક ટકો પણ આપણી પાસે નથી ને, સરખાવવાનું છે કે આવો પ્રેમ હોય ત્યારે ભગવાને અવતાર વૈકુંઠમાંથી આવવું જ પડે, ગોપી માટે આવેલા છે. અને એટલે કહે છે કે ત્વયી ધ્રુતા સવહ, આપનામાં અમે અમારા પ્રાણને મૂકી દીધા છે. અને અમે પ્રાણ છોડી પણ ન શકીએ. શું કામ ન છોડી શકીએ? ઈચ્છીએ તો પણ ન છોડી શકીએ, કારણ જો તમારા વિયોગમાં અમારા પ્રાણ જતા રહીએ તો અપયશ કોને મળે? તમને મળે. હે ને, એટલે કહેતા હોય ને આના માટે આણે દેહ ત્યાગ કર્યો, મરી ગયા, તો પછી પકડે કોને? ચિઠ્ઠી લખીને જાઓ એને જ પકડે ને. અને એવું જ છે કે ગોપી માટે તો કાંઈ લખવું ના પડે, બધાને ખબર છે કૃષ્ણ જેના પ્રાણ, કૃષ્ણના વિયોગમાં જ એ જીવ જતો રહેલો હશે તો અપયશ કોને મળે? મારા કૃષ્ણને મળે. એટલા માટે કલંક તમને લાગે અને તમને કલંક લાગવા દેવું નથી. એટલા માટે પણ અમે પ્રાણને ટકાવી રાખેલા છે. અને એવા પ્રાણ ટકાવીને કરીએ છીએ શું? ત્વામ વિચિન્વતે, આપનું જ સ્મરણ કરીએ છીએ, આપનું જ ચિંતન કરીએ છીએ, આપને જ યાદ કરીએ છીએ. એટલા માટે આપનું સ્મરણ ટકાવતા કરતા કરતા અમારા પ્રાણ ટકેલા છે. તો આપ કે જેના કારણે, એટલે પહેલા લાઈનની અંદર મહિમા ગાન કરી દીધો, ભગવાનની સ્તુતિ છે, મહિમા દર્શાવી અને કહે છે કે લક્ષ્મીજી પણ આપના માટે વ્રજમાં આવેલા હોય અને તમે અમારાથી જ દૂર જતા રહ્યા.
તો હવે ફરી પાછા અમને દર્શન આપો, અમને ક્ષમા કરો. તો એ રીતે જે એક શબ્દ પ્રયોગ કરેલો છે એનો અન્વય બે રીતે થઈ શકે. એક છે કે તે, પહેલી લાઈન છે જયતિ તેધિકમ જન્મના વ્રજઃ, બે રીતે અર્થઘટન એનું થઈ શકે. તે તવ જન્મના તે તવ જન્મના વ્રજઃ અધિકમ જયતિ. એક અર્થ જે આપણે પહેલા જોયો, તે તવ જન્મના વ્રજઃ અધિકમ જયતિ, આપના જન્મને કારણે વ્રજનો જય જયકાર થાય છે. અને બીજી રીતે અન્વય કરવો હોય તો તે વ્રજઃ, તે વ્રજઃ અધિકમ જયતિ, જન્મનાને અહીંયા લીધેલું નથી. પેલામાં શું કહ્યું? આપના જન્મથી વ્રજનો જય થયેલો છે. જ્યારે અહીંયા શું કહે છે? તે વ્રજઃ, આ વ્રજ કોનું છે? આપનું છે. તે વ્રજઃ અધિકમ જયતિ, એટલે વ્રજનો જય જયકાર થાય છે. બીજા લોક કરતા વ્રજને શ્રેષ્ઠ ગણવામાં આવે છે. અહીંયા દેવી દેવતાઓ એ બધા અહીંયા વાસ કરવા આવે છે. બ્રહ્માજી પણ સાક્ષાત અહીંયા પધારે છે. શિવજી પણ આપનું દર્શન કરવા આવે છે. તો બધા પેલો વૈકુંઠ, સાકેત, ગોલોક, કૈલાસ લોક એ છોડીને ક્યારે આવવું પડે? જ્યારે શ્રેષ્ઠ વ્રજ હોય, વ્રજ શ્રેષ્ઠ હોય ત્યારે. એટલા માટે આ વ્રજની શ્રેષ્ઠતા, એમાં કોઈ વ્રજનું મૂલ્ય નથી. ભૂમિ તો પહેલાંય હતી, વ્રજભૂમિ તો આપના જન્મ પહેલાં પણ હતી, પણ ત્યારે કોઈ યાદ નહોતું કરતું. પણ હવે વ્રજનો જય થાય છે, શ્રેષ્ઠ કહેવાય છે. કારણ તે તમે જ્યારથી તમારું વ્રજ છે એટલે તમે વ્રજમાં છો માટે, એટલે વ્રજ તમારું છે એટલે કારણ આપ્યું કે કારણ કે વ્રજ તમારું છે માટે વ્રજ શ્રેષ્ઠ કહેવામાં આવે છે. એ રીતે તો એ રીતે વ્રજને શ્રેષ્ઠ કહેવાનું અહીંયા આ બંને કારણ, એક તો આપે જન્મ લીધો એટલા માટે, અને બીજું કારણ શું છે? આપ અહીંયા છો, આપનું વ્રજ છે માટે વ્રજ શ્રેષ્ઠ કહેવામાં આવે છે. તો અહીંયા વ્રજની શ્રેષ્ઠતા માટે એક સુંદર વિચાર જરૂરી છે. થોડો પ્રારંભ કરીએ, પણ બાકીની વાત આપણે પછી જોઈશું. વ્રજની શ્રેષ્ઠતા માટે અહીંયા અધિકમ શબ્દ પ્રયોગ કર્યો, પણ કોના કરતા વ્રજ શ્રેષ્ઠ છે એવું કહેવામાં આવેલું નથી. એટલા માટે એનો અર્થ થશે વૈકુંઠથી વ્રજ શ્રેષ્ઠ છે. શા માટે વૈકુંઠ લીધું? કારણ લક્ષ્મીજીને અહીંયા દર્શાવ્યા છે. તો લક્ષ્મીજી વ્રજમાં શયત ઇન્દિરા સેવા કરે છે. કહેવાય છે કે લક્ષ્મીજી વ્રજમાં જ્યારે ભગવાને જન્મ લીધો ત્યારે જન્મના દર્શન કરવા નંદાલયમાં લક્ષ્મીજી આવે છે. કે ભગવાન બાળક રૂપે જ્યારે જન્મ લે છે, તો મેં તો કોઈ વાર બાળક રૂપે તો ભગવાનને જોયેલા નથી. એટલા માટે બાળક રૂપે ભગવાનના દર્શન કરવા લક્ષ્મીજી પધાર્યા. પણ એ તો જે પહેરવેશ પહેરે, ભારેખમ ઘરેણા, ભારેખમ વસ્ત્ર અને બધું પહેરી ઠાઠ માઠથી આવેલા, અને બધું માંડ માંડ તો ઉંચકી શકાતું હોય. અને ગોકુળમાં લક્ષ્મીજી પધાર્યા. લક્ષ્મીજી પધારતા જ કહેવાય કે ભગવાનનો જન્મ થયો એટલે નહીં, પણ લક્ષ્મીજી જ્યારે પધાર્યા ત્યારે કહેવાય છે કે ગોકુળમાં જે ગાય એ થોડું દૂધ દોતી હતી એ મણના મણ દૂધ દેવા માંડી. પાક થોડો ઉતરતો હતો એ મણના મણ પાક ઉતરવા લાગ્યો. કારણ લક્ષ્મીજી પધાર્યા. એટલા માટે વૈકુંઠ જવું હોય તો પહેલા લક્ષ્મીજી રોકે. વૈકુંઠમાં બધાયનો પ્રવેશ નથી, લક્ષ્મીજીની મંજૂરી લેવી પડે. અને મંજૂરી માટે શું કરવાનું? લક્ષ્મીજી પહેલા એને પોતાના ઐશ્વર્યથી આંધી દે. ઐશ્વર્યથી એવો ગળાડૂબ થઈ જાય કે વૈકુંઠ ભૂલી જાય, બધાયનો પ્રવેશ વૈકુંઠમાં થવા જ ન દે. એટલા માટે અત્યંત ધન સંપત્તિ હોય
ત્યારે લક્ષ્મીજી જરૂર છે, પણ વૈકુંઠ પ્રાપ્ત નહીં થાય. કેમ? લક્ષ્મીજીમાં જ અંજાઈ ગયેલા છીએ. તો અહીંયા પણ લક્ષ્મીજી એ જ ઐશ્વર્યથી આવેલા છે. અને બધા જ ગોપીઓ દોડી દોડીને નંદાલયમાં દર્શન માટે દોડે છે. હવે લક્ષ્મીજી તો બધાની વચ્ચે જાય તો ધકે ચડે, અને એવું તો એણે ક્યાંય કોઈને સ્પર્શ પણ નથી કર્યો, તો ક્યાંય એવી તો એના આદત નથી. અને દર્શન કરવા છે તો એક બાજુ ઊભા છે એટલે ગોપીઓ ત્યાંથી દોડી દોડીને જાય છે. એમાંથી એક ગોપીને એવું થયું કે આ કોક અજાયણા બેન લાગે છે. બીજે ગામથી આવ્યા છો? તો કે હા. કોણ? હું વૈકુંઠથી આવી છું, લક્ષ્મી છું. એમ? તો મારે કૃષ્ણના દર્શન કરવા છે. કેવી રીતે કરું? તો કે આવી રીતે ઊભા રહેશો તો નહીં થાય. તો કે મારાથી અંદર નહીં જવાય. ન જવાય તો કાંઈ નહીં, તમે હું કહું એમ કરો. થોડા ફૂલ લઈ આવો, આસોપાલવના પાન લઈ આવો, એનું તોરણ બનાવો અને એની માળા બનાવો. અને પછી આખા વ્રજમાં જુઓ, બધા ઘરે ઘરે આસોપાલવના તોરણ બાંધે છે ને, તમે પણ બધાને મદદ કરો. આસોપાલવના તોરણ બાંધતા બાંધતા નંદાલયમાં એક સરસ તોરણ બનાવીને જાઓ અને જઈને કહો કે મારે નંદાલયમાં તોરણ બાંધવા આવી છું, હું માલણ છું. ગોપીઓ કે એ તો કે એવું કરવું પડશે? તો કે હા, એના વિના તો દર્શન નહીં થાય. આ તો ભાઈ ગોકુળ છે, કંઈ વૈકુંઠ નથી. અને એટલા માટે કે તો પછી દર્શન તો કરવા જ છે. એટલે શ્રયત સેવામાં લાગી ગયા અને ફળ ફૂલ અને પાન ને બધું ભેગું કર્યું અને નંદાલયમાં ગયા. પછી જઈને પૂછે છે, જવા નથી દેતા. અને ખબર પડી કે માલણ આવી છે. માલણ બધા કે ભાઈ રસ્તો કરો, માલણ આવી છે. અને જઈને જ્યાં ભગવાનનો એ ઓરડો હતો, જ્યાં યશોદા મારે હતા અને જેના ખોળામાં ભગવાન કૃષ્ણ એ સૂતેલા છે, એ ઓરડાના તોરણે, કારણ કે માલણને તો પ્રવેશ તો નહોતો, કામ કરવા આવી હતી, એટલે ઓરડાના તોરણે ઊંચા થઈને આસોપાલવ બાંધતા બાંધતા કૃષ્ણનું મુખ જોયું. એટલી જ ક્ષણ પૂરતું. એટલા માટે ક્યાંય સુધી ઊભા ઊભા તોરણ બાંધા કર્યા અને ત્યાં સુધી કૃષ્ણનું દર્શન કર્યું. એટલે ભગવાન મરક મરક હસે છે કે લક્ષ્મીજી આ તો શું છે? વ્રજ છે. આ વ્રજ છે, પણ અહીંયા આપનો ભાવ નહીં પૂછાય. જો આપનો ભાવ પૂછાય તો હું ન આવી શકું. એટલા માટે અત્યારે હું પહેલાં છું, એટલે તમારે સેવા કરવી પડશે. ત્યારથી લક્ષ્મીજી વ્રજમાં જ રહી ગયેલા અને હંમેશા સેવા સ્વીકારી. તો હું ભગવાન નંદાલયમાં ફળ ફૂલ લઈને જઈશ અને રોજ ભગવાનના દર્શન થઈ જશે. તો માલણ રૂપે રહ્યા. એટલે કહ્યું શ્રયત ઇન્દિરા શશ્વતત્રહી, અહીંયા કાયમ માટે લક્ષ્મીજી વાસ કરે છે. એવું સુંદર ગોપી ગીત પ્રથમ શ્લોક, એને હજી પણ ઘણો વિસ્તારથી અર્થ બાકી છે, પણ પછી જોઈશું. ઓમ પૂર્ણમદ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ. હરિ ઓમ.